પ્રાર્થના સર્વે ધર્મોની એક જ છે, છતાં સમૂહમાં કરો. હે પ્રભુ, અમને સદબુદ્ધિ, સદબળ, સૌંદર્ય અને સદવિચાર આપો. અમારા સદકાર્યોમાં અમને યશસ્વી બનાવો અને અમારા વિઘ્નો નાશ કરો. ઓ ઈશ્વર, ભજીએ તને, એ મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કરીએ અમે તો પ્રભુ કરજે માફ. સર્વે સુખી થાઓ, સમાન ભાવ રાખો. સર્વે પરમાત્મા છે, વ્યાપેલ છે. સર્વે શાંતિ પામો. જેમ શરીર માટે ખોરાક જરૂરી છે, તેમ સર્વે આત્મા માટે પ્રાર્થના જરૂરી છે. લોકો ખોરાક વગર ઘણા દિવસો ચલાવી શકે, પણ પ્રાર્થના વિના એક ક્ષણવાર પણ ન જીવી શકે. તેવા વિચાર જીવનમાં ઉતારે તો ચોક્કસ સુખી થાય છે. તો પ્રાર્થના માટે ચોખ્ખું ધોયેલું મન જોઈએ. કોઈ પણ નશો કે કામ ક્રોધ ન કરો ને મેલું મન ધોવાનું કામ પરમાત્માને નથી દેવું. મન સાફ રાખવું કામ આપણને જાતે જ કરવું છે. આવી રીતે સાફ મન રાખીને પ્રાર્થના કરીએ તો ચોક્કસ લાભ થશે. શ્રદ્ધા અને પ્રેમ ભાવના સાથે કરવામાં આવેલી પ્રાર્થના પરમાત્મા સાંભળે છે. શ્રદ્ધા અને પ્રેમ ભાવના વિનાની પ્રાર્થના ભીખ માગવા જેવી ખોટી બની જાય છે. શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના વડે આપણે ઈશ્વરના સ્વરૂપમાં જોડાવા લાગીએ છીએ. તેથી પરમાત્મા એ આત્માને એકાંતનો ભાવ પ્રગટે છે. બંને એક બની જાય છે. જ્યાં સુધી ના પહોંચે જ્યાં ન પહોંચે બુદ્ધિ ત્યાં પ્રાર્થનાના તરંગો તરત પહોંચે છે. પ્રાર્થના એક કલ્પવૃક્ષ છે, વાવો તરત ફળ મળે છે. તે પ્રાર્થના તો આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા અને નિરાશારૂપી તરંગો ઉખડી નાખે છે. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યવહાર છે. પ્રાર્થના એટલે સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલી જીવોનો તારવાની એક નાવ છે. પ્રાર્થના એટલે મોક્ષની નિસરણી છે. પ્રાર્થના એટલે કાળ શત્રુને જીતવાનો એક હથિયાર છે. તે મોંઘું શસ્ત્ર છે. પ્રાર્થના એટલે આદિ વ્યાધિ ઉપાધિ છૂટે છે. પરંતુ પ્રાર્થના સમૂહિત સાથે મળીને કુટુંબના સર્વે કરવી જોઈએ. સવાર સાંજની પોતાના રહેઠાણને શુદ્ધ કરવા તો જરૂર સર્વે વિકારો મટે છે. પ્રભુનો વાસ યાદ રહે છે.